भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः सार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। प्रज्ञानां सुप्रतानै स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टात् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः माया संख्या तुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि यो विश्वात्मा विदिज विषयान् प्राश्य भोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मसौ न स्तुरीयः। श्लोक थी 17मो श्लोक। फलादुत्पद्यमानः सन् न ते हेतुः प्रसिद्ध्यते अप्रसिद्धः कथं हेतुः फलमुत्पादयिष्यति यदि हेतोः फलात् सिद्धिः फलसिद्धिश्च हेतुतः ततरत्पूर्वनिष्पन्नम् यस्य सिद्धिरपेक्षया अशक्तिरपरिज्ञानम् क्रमकोपोऽथवा पुनः एवं हि सर्वथा बुद्धैः
જાતિ પરિદીપિતા. તો અહીં સુધી આપણે જોયેલું શું કહ્યું? પૂર્વ પક્ષે અંદર પૂર્વ પક્ષ અંદર વાદીઓ ચર્ચા કરી રહ્યા છે અને છેલ્લે ક્યાં વાત આવીને અટકી છે કે મીમાંસક લોકો કહે છે કે હેતુ સંસાર કઈ પ્રકારનો છે? હેતુ ફલાત્મક. સંસાર હેતુ અને ફળવાળો છે. આખો સંસારનો ધર્મ જ આ પ્રકારનો છે કે હેતુ પછી ફળ માંથી હેતુ. ટૂંકમાં પહેલા જે કારણ બને છે હેતુ, એને આપણે કહી શકીએ કે ધર્મ અધર્મ રૂપી કર્મો જે હેતુ બને છે, જે કારણ બને છે, એમાંથી શરીર જન્મે, જે ફળ છે. વળી પાછા શરીર દ્વારા કર્મો થાય, એ નવા કર્મો થાય એ વાળી નવા શરીરનું કારણ બને. શરીર પાછું કર્મોનું કારણ બને. આ પ્રકારે અનાદિકાળથી એમ કે છે એ લોકોનું એનું મુખ્ય મત શું છે કે આ પ્રકારે અનાદિકાળથી હેતુ અને ફળની શૃંખલાનો સંસાર બનેલો છે. આ મુખ્ય પ્રશ્ન, આ ચર્ચાનો વિષય છે. તો પૂર્વ પક્ષે કહ્યું, એમનો પૂર્વ પક્ષ એટલે બૌદ્ધ અત્યારે એમને કહે છે કે આ અનાદિ છે એ તમે સિદ્ધ કરો. આ અનાદિ કેવી રીતે તમે એને કહો છો? આ તો કેવું છે, અનાદિ નથી. કેમ? કારણ કે કોઈ એક વસ્તુ તો પહેલા હોવી જોઈએ ને. કોઈ એક વસ્તુ પહેલા સિદ્ધ થાય તો જ પછી એનામાંથી બીજું જન્મે. તમે કહો છો કે ના તો પહેલું કયું એ અમે નથી કહી શકતા. પહેલું કોણ, ધર્મ અધર્મ કે શરીર, એ અમે કહી નથી શકતા. તો કે છે તમે કહો નહીં અને તમારો સિદ્ધાંત બહાર પાડો છો કે હેતુ અને ફળ અથવા કારણ અને કાર્ય, એ પ્રકારે સંસાર આખો બનેલો છે. પણ એમાં કોણ પહેલું, કોણ નિમિત્ત બને છે, જેમાંથી પછી બીજું આવે? નિયત પૂર્વ ભાવ તો હોવો જોઈએ. એક વસ્તુ પહેલા હોય અને એક પછી બીજું હોય, એ તમે ના કહી શકો. અને એમને આ સિદ્ધાંત બહાર પાડી દીધો કે હેતુ અને ફળનું આ આખું વસ્તુ બનેલી છે. તો એ તો અશક્તિ અપરિજ્ઞાન. તમારું આ તમે જે પણ કંઈ બોલો ને એ સમજાવી શકતા તો હોવા જોઈએ. એ સમજાવી ન શકો તો પછી એમને બોલતા હો તો કોઈ પૂછવાનું તો છે ને ભાઈ કે શું બોલો છો. જ્યારે તમે જ નથી સમજતા તો તમે જેની સામે બોલો છો એ પણ નથી સમજવાના. એટલે પેલા કહે છે કે તમે જે કહો છો કે આખી વસ્તુ કારણ અને કાર્યની બનેલી છે, તો તમારે બતાવવું જોઈએ કે કાર્ય પહેલા આવ્યું કે કારણ. કારણ અને કાર્ય એવો નામ વાપરો, એવા શબ્દ વાપરો તો સ્વાભાવિક છે કારણ પહેલા હોય. તો અમને એ બતાવો કે કારણ કોણ. કારણ અને કાર્ય એવા શબ્દો વાપરો છો તો પછી બતાવો કે ધર્મ અધર્મ કારણ કે શરીર કારણ, એ બતાવવું પડશે. અમે સ્વીકારવા તૈયાર છીએ. તમે જો કહેતા હો અને એ જો તમે સમજાવી શકો તો અમે તમારી આ વસ્તુ સ્વીકારવા માટે તૈયાર છીએ. પણ તમે અમને સ્પષ્ટપણે બતાવો કે કારણ કયું, પહેલા કોણ. પહેલું હોય એ કારણ હોય, એમાંથી પછી કાર્ય જન્મે. કાર્ય તો પહેલા હોય નહીં. કાર્ય તો પહેલા આવે નહીં. કાર્ય કારણમાંથી જન્મ્યું હોય તો કારણ કયું કોણ, પહેલા કોણ? તો કે અધર્મ. તો આપણે પૂછીએ ધર્મ અધર્મ જો કારણ હોય તો એ ક્યાંથી આવ્યા? તો કે શરીરમાંથી. ધર્મ અધર્મ કર્મો છે એ પહેલા. પણ એમને ધર્મ અધર્મ કેવી રીતે સિદ્ધ કરવા? એમને સિદ્ધ થઈ જાય એની જાતે? કોઈક આલંબન શરીર તો જોઈએ ને, જેમાં જીવાત્માએ કર્મો કર્યા હોય. તો કર્મ માટે પણ એક આધાર, એક આલંબન શરીર રૂપી તો જોઈએ. તો કે સારું શરીર, તો કે શરીર એમને ક્યાંથી આવે? આપણને શરીર જે મળે છે એ કર્મોને કારણે મળે. અર્થાત પહેલું ન બતાવે તો આગળ વધી ન શકાય, અને પહેલું બતાવી શકતા નથી. અને એમને કહી દીધું અનાદિ. અર્થાત આ તો અનાદિ કહીને એ પણ સમજાવવા નથી માંગતા. પહેલું કયું એ જવાબ આપી નથી શકતા, માટે કહે છે અનાદિ. પણ અનાદિ એટલે શું? અનાદિ એટલે
કોઈ ટ્રેસ જ ના કરી શકે. પ્રશ્ન કરનારા પૂછે તો કરે ને કે મને આવું શરીર કેમ? તો કે જૂના કર્મો એવા કેમ કર્યા? તો કે એનો પહેલાનું શરીર. પણ આનાથી બુદ્ધિને કોઈ સંતોષ તો થાય નહીં. અનાદિ કહી દો એટલે કઈ સંતોષ તો થતો નથી. માટે તમારે કહેવું પડશે. નહીં કહો તો તમારી સિદ્ધાંત કે તમારી થિયરી કોના જેવી થઈ? પિતા એ બતાવે, કારણ કે હવે આવે છે એ જ વસ્તુ પાછી આવે છે. પિતા માંથી પુત્ર જન્મ્યો, પુત્રમાંથી પાછો પિતા આવે, એના જેવું અસંગત થઈ ગયું. કારણમાંથી કાર્ય પાછું કારણ બની જાય. પિતામાંથી પુત્ર જન્મે, એ પુત્ર પાછો પિતા બને, ત્યારે પછી બીજો પુત્ર જન્મે. ટૂંકમાં આ તો કેવું અસંગત થયું કે પુત્રમાંથી પિતા જન્મ્યો, એના જેવું થયું ને. એટલે કે છે તમારે પહેલું તો બતાવવું જ પડશે, નહીં તો તમારી વાત નાખી દીધા જેવી છે. આ અસંગત વાત તમે કરી રહ્યા છો. પેલો જવાબ આપી નથી શકતો, એટલે કે છે તમે આ જવાબ ન આપી શકો. એનો અર્થ કેવો થાય છે? અજાતિ પરિદીપિતા. તમારા દ્વારા કઈ વસ્તુ સ્થાપિત થઈ? અજાતિ. જવાબ ન જુઓ, અજાતિ સ્થાપિત કરવી નથી પડતી, પણ અજાતિ એટલે શું? જન્મ ન હોવો. હવે જન્મ કેમ થયો એ અત્યારે આપણે ચર્ચા ચાલે છે. શરીરનો જન્મ કેમ? તો કે કર્મોને કારણે. કર્મનો જન્મ કેમ? તો કે શરીરને કારણે. પહેલું કયું? તો કે ખબર નથી. અર્થાત આ જવાબ ન આપી શકવો એ જ બતાવે છે કે તમે તમારા દ્વારા જ કઈ વસ્તુને સમર્થન આપી રહ્યા છો? અજન્માપણું. શરીરનો જન્મ નહીં અને કર્મોનો પણ એ થયું. જો એ લોકો સમજાવી શક્યા હોત તો આ જન્મ સત્ય બની જાત. કારણ કે બતાવી શક્યો પહેલો આ, બધાનું પહેલું આ સત્ય બની ગયું. થેન્ક ગોડ કે એ લોકો પણ સમજાવી શકતા નથી. ઓકે, તો હવે પછી પેલા એ બી વિચાર કર્યો કે ના, તમે કહી દો એટલે કે અમે ખોટા થોડા. અમે જોઈએ છીએ. શું જોઈએ છીએ? પ્રત્યક્ષ જોઈએ છીએ. જો હવે આ તો આપણા બધાનો બી આપણે વિચાર કરતી તો થાય ને કે આ બધી વાતો તો ઠીક છે, તાત્વિક દ્રષ્ટિએ આ બધી વાતો કરવી બરોબર છે, પણ આ શરીર છે એ તો છે જ ને. અને આપણે જ કહીએ છીએ સારું કરો તો સારું મળશે. ટૂંકમાં કર્મો આના માટે, કોઈક કર્મો આના માટે જવાબદાર છે, અને અહીંના કરેલા કર્મો ભવિષ્ય માટે નહીં, ભવિષ્યનું રચી રહ્યા છે. માટે પ્રત્યક્ષ તો છે જ. તમે અમારી વાતને ઉડાડી કેમ મૂકો છો? અને તમે એમ કેમ કહો છો? અમારા શબ્દો પકડીને કહી દીધું. શું કહી દીધું? કે પિતા કારણમાંથી કાર્ય, એ જ કાર્ય પાછું કારણ બની જાય. પિતામાંથી પુત્ર, એ પુત્ર જ પાછો પિતાના જન્મનું કારણ બની જાય. આવું થયું હતું કે અમે એવું જ્યારે કહી રહ્યા છીએ ત્યારે અમારા શબ્દોને ન પકડો, અમારું તાત્પર્ય અલગ છે. એ વાત ઉપર હવે આવ્યા છે. પેલો શું કે છે કે તમે અમારા શબ્દોને દ્રઢતાથી ખોટું પકડો નહીં, છળ કરો છો એમ કે છે. તમે શું કરી રહ્યા છો? છળ કરો છો. અમારા શબ્દો પકડી લીધા. પિતામાંથી પુત્ર અને પુત્રમાંથી પિતા. અમે એમ નથી કહેતા કે એનો એ પિતા પાછો પુત્રમાંથી જન્મે છે, એમ અમે નથી કહેતા. કે એ શું કે છે કે ના, તમે એમ કહ્યું કે પિતામાંથી પુત્ર અને પુત્ર જ પાછું પિતાનું કારણ બને. જેમ રામજીમાંથી રામમાંથી લવકુશ અને લવકુશમાંથી પાછા રામ, એવું અમે નથી કહેતા. રામજીમાંથી દશરથમાંથી રામ અને રામમાંથી પાછો દશરથ, એમ નથી કહેતા. પણ દશરથમાંથી રામ અને રામ જે પુત્ર છે એમાંથી બીજો પુત્ર કયો? તો કે લવકુશ રૂપી. ટૂંકમાં પિતાપણાના સિદ્ધાંતમાંથી પુત્રનો સિદ્ધાંત અને પુત્રના સિદ્ધાંતમાંથી બીજો નવો પિતા, એમ અમે કહીએ છીએ. એનો એ રામ જન્મતો નથી. રામમાંથી
લવકુશ, અને લવકુશમાંથી રામ નથી જન્મતા એવું અમે નથી કહેતા. તમે કેમ અમારો શબ્દને ખોટો ખોટો પકડીને પછી અમારી આખી થિયરીને પરાસ્ત કરો છો, હેતુ ફલાત્મકને આમ ઉડાડી દીધા એવું કેમ કહો છો? અમે તો હજી પણ કહીએ છીએ, શું કહીએ છીએ? કાર્ય કારણ જ છે. જગત કયા સ્વરૂપનું છે? કારણ અને કાર્ય, એ છે જ. અને હવે અમે બીજા દ્રષ્ટાંતથી બતાવીશું. કયા દ્રષ્ટાંતથી બતાવીશું? તો કે હવે નવો દ્રષ્ટાંત લઈને આવ્યા છે. કયું દ્રષ્ટાંત? બીજાંકુર. બીજ અને અંકુર. પેલું હેતુ ફળ છોડ્યું એ બાજુ મૂક્યું. હવે કયું દ્રષ્ટાંત લઈને આવે છે? બીજ અને અંકુર. આ તો છે જ. અને બીજ અને અંકુર કેવું છે? અનાદિ. કેવું છે? અનાદિ. હંમેશથી આ બધું ચાલતું આવે છે. શું ચાલતું આવે છે? કે બીજમાંથી અંકુર જન્મે અને અંકુરમાંથી બીજ જન્મે. તો ક્યાં તો એનું એ જ થયું. આમાં કઈ તો ટૂંકમાં એ હવે નવા દ્રષ્ટાંત સાથે આવ્યા, વળી પાછા ચર્ચામાં ઉતર્યા, વાદમાં નવા દ્રષ્ટાંત સાથે ઉતરે છે. એ 20મા શ્લોકનો ચર્ચા છે. એટલે કે છે, જુઓ, બીજાંકુરાખ્યો દ્રષ્ટાંત સદા સાધ્ય સમોહિ સહ નહિ સાધ્ય સમો હેતુઃ સિદ્ધૌ સાધ્યસ્ય યુજ્યતે. શું કહે છે? બીજાંકુરાખ્યો દ્રષ્ટાંત. હવે જરા બધા ન્યાયના બધા શબ્દો વાપરે છે એટલે આપણે થોડું સમજવું રહ્યું. બીજાંકુરાખ્યો દ્રષ્ટાંત સદા સાધ્ય સમોહિ સહ. એ લોકો કયું દ્રષ્ટાંત લઈને આવ્યા? બીજ અને અંકુર. તો આપણે બૌદ્ધ લોકો અથવા નૈયાયિક લોકો એમને જવાબ પાછો પ્રશ્ન કરે, મીમાંસકોને પાછો પ્રશ્ન કરે. શું કહે છે? કે તમારો આ દ્રષ્ટાંત જે છે ને એ તમારું સાધ્ય એટલે તમે જે પુરવાર કરવા માંગો છો. કયું? શું પુરવાર કરવા માંગે છે? કારણ અને કાર્ય નો સંસાર બનેલો છે, હેતુ અને ફળનો સંસાર બનેલો છે. એ જે તમે પુરવાર કરવા માંગો છો એને શું કહેવાય? સાધ્ય. પણ એ સાધ્ય જ અત્યારે કેવું છે? સંદિગ્ધ. પુરવાર નથી થયું, સંદિગ્ધ છે. કેમ? કારણ કે બીજા કોઈ પણ વસ્તુ અસંદિગ્ધ ક્યારે કહેવાય? જ્યારે બધા પક્ષ એને સ્વીકારે. પણ હજી તો બધા પક્ષોએ સ્વીકાર્યું નથી. એટલે કઈ વસ્તુ અસંદિગ્ધ, ડાઉટફુલ કઈ છે? પુરવાર નથી થઈ. કઈ વસ્તુ પુરવાર નથી થઈ? હેતુ ફલાત્મક સંસાર. આ સંસાર હેતુ અને ફળની શૃંખલાથી બંધાયેલો છે. આ વસ્તુ પુરવાર નથી થઈ. તો એ લોકોએ એને પુરવાર કરવા માટે કયું દ્રષ્ટાંત લાવ્યા? બીજ અને અંકુર. જેવી રીતે બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ, બીજમાંથી અંકુર, બસ આમ ચાલે છે. તો કે ભાઈ તમારું આ દ્રષ્ટાંત પેલું સાધ્ય કયું? હેતુ અને ફળનું સંસાર બનેલું છે એ સમજાવી શકે એમ છે નહીં. બીજાંકુરાખ્યો દ્રષ્ટાંત. આ તમારું દ્રષ્ટાંત જ ખોટું છે. સદા સાધ્ય સમોહિસ. એ પેલા સાધ્ય જેવું જ છે. એ અસંદિગ્ધ સંદિગ્ધ જ છે. હવે જુઓ, જ્યારે દ્રષ્ટાંત પોતે જ પુરવાર ન થતું હોય, દ્રષ્ટાંત જ્યારે ઉભય સંમત ના હોય, બધા પક્ષો એને સ્વીકારતા ન હોય, તો એવું દ્રષ્ટાંત સાધ્ય ને કેવી રીતે પુરવાર કરી શકે? દ્રષ્ટાંત હવે સમજાવું છું. દ્રષ્ટાંત એવું હોવું જોઈએ જે બધાને સ્વીકાર્ય હોય. જો દ્રષ્ટાંત જ સ્વીકાર્ય ન હોય તો દ્રષ્ટાંત દ્વારા તમે જે પુરવાર કરવા માંગો છો એ કેવી રીતે પુરવાર થાય? દરેક હું તમને કહું કે આ છોકરી, પેલી છોકરી જે છે ને, પેલી જે છોકરી છે મીના, ચલો અમે શું નામ આપીએ, મીના એ આ રમા જેટલી જ હોશિયાર છે. આ રમા જેટલી જ હોશિયાર પેલી મીના છે એમ કહું. આ રમા જે છે, ચલો બે બહેનો છે, હા, તો આ રમા મોટી બેન છે. તો આ રમા મોટી બેન જેવી જ નાની બેન હોશિયાર છે એમ કહીએ, હે. અને
એટલે કોઈક શું નીકળે. પણ આ જ હોશિયાર છે એ કોણે કીધું? કોઈ શું કે આ રમા જ હોશિયાર છે એ જ અમે તો નથી કે એ ઠોટ છે. આ તો એરંડો શું છે પેલો, એમાં એરંડો પ્રધાન, ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન. ઘણા લોકો છે ને કોઈક વસ્તુ જો એવા વખાણ કરે, એવા શું ફર્સ્ટ ક્લાસ. પેલું નાટક છે ને પેલા નાટક જેવું જ છે, એટલું સુંદર એટલું. અરે પણ પેલું જ કોને ગમ્યું છે? એટલું સરસ ગાય છે, એવું સરસ ગાય છે. આપણે ત્યાં પેલા નહોતા આવ્યા જૂના, એના જેવું જ આ ગાય છે. એટલે આપણે વિચાર પેલા જેવું તો આને બોલાવાય જ નહીં. તો આને બોલા, કારણ કે તું જેના વખાણ કરે છે એ જ મને તો ગમતો નથી. એ જ એટલે ગમતો એ જ મહાન નથી એમ. આ લોકો કયું દ્રષ્ટાંત લઈ આવ્યા? બીજાનપુર. અને એનાથી શું પુરવાર કરવા માંગે? હેતુ ફલાત્મક. ભાઈ તું આ દ્રષ્ટાંત જે પુરવાર કરવા માંગે છે ને એ જ કેવો છે? નહીં સાધ્ય સમો હેતુ. અહીંયા જે હેતુ વાપર્યું છે ને શબ્દ, એનો અર્થ શું થાય છે? દ્રષ્ટાંત. એ આપણે ચર્ચા કરીએ પછી. હેતુ કારણ કે અત્યારે હેતુનું કોઈ પ્રકરણ નથી, એટલે હેતુનો અર્થ શું કરે છે ગૌડપાદાચાર્યજી? દ્રષ્ટાંત. નહીં સાધ્ય સમો હેતુ. આ દ્રષ્ટાંત, હેતુ એટલે દ્રષ્ટાંત, સાધ્ય જે પુરવાર કરવા માંગો છો એ પુરવાર કરી શકે એમ છે નહીં. એ જ ઉતરતું છે ભાઈ. સિદ્ધો સાધ્યસ્ય યુજ્યતે. આવો નબળો દ્રષ્ટાંત કેવી રીતે સાધ્યને પુરવાર કરી શકે? એમ કરીને વળી પાછા એમને જે પુરવાર કરવા માટે જેનો આધાર લીધો, શેનો આધાર લીધો? બીજાંકુર. એનો જે આધાર લીધો એને જ આપણે ફગાવી દઈએ છીએ. એ મીન્સ એને આમાં આપણે હજી આવ્યા જ નથી રિંગમાં, આ બધું અંદર અંદર બધું ચાલે છે. આપણે આવવાની જરૂર જ નથી પડતી, એની જાતે જ બધું ઠેકાણે પડવાનું છે. આપણે તો દૂર ઉભા ઉભા બધા સાક્ષી ભાવે બધું જોયા કરીએ છીએ, પણ એમનું બધું અસત્ય ઉપર જે બધું બેઝ થયેલું છે એ સિદ્ધ થવાનું નથી. એટલે આ શ્લોકની ચર્ચા છે. પણ પેલો અત્યારે વિચાર કરીને આવ્યો છે એ શું કે છે? નનુ એટલે સાંખ્યલો મીમાંસક એ શું પ્રશ્ન એ કે છે કે તમે અમારી વાતને ફગાવી દીધી, એ યોગ્ય નથી. તમે અમારા શબ્દોને સાથે છળ કરો છો. નનુ હેતુ ફલયોઃ કાર્ય કારણ ભાવ ઇતિ અસ્માભિઃ ઉક્તમ શબ્દ માત્રમ આશ્રિત્ય છલમિદં ત્વયા ઉક્તમ. તમે અમારી જે કાર્યકારણની ભાવ અમે બતાવવા માંગ્યો એને તમે છળ કરી અને ઉડાડી દીધો. કઈ પ્રકારનું છળ કર્યું? તો કે તમે અમારી વાતને કેવી હસવામાં કાઢી નાખી. પુત્રા જન્મ પિતુઃ યથા. બે રીતે ઉડાડી દીધી. કઈ રીતે ઉડાડી દીધી? પિતા પુત્ર, અને પુત્ર પાછો પિતાનું કારણ બને એક, અને બીજું શું? બે શિંગડા સાથે ઉગે એના જેવું. એવું કહીને આપણે જો હું તમને ફરી સમજાવું તો આ તો ક્લિયર થશે. નહીતર જરાક મનમાં પાછા પ્રશ્નો તો અટપટા 1000 વાર આવી ગયું, પણ તો ઉપલું તું ખુશી ના. તો એ લોકો આપણે એમની કઈ વાતને ઉડાડી દીધી? કઈ રીતે? આપણે મીન્સ બૌદ્ધ લોકોએ, નૈયાયિક લોકોએ કઈ રીતે? કે કારણ અને કાર્ય. તો પિતા આપણે ચલો આમાંથી બોર્ડ ઉપર જ સમજાવો. શું થયું? 1-2 મિનિટ માઇક નહીં હોય તો ચાલશે. જુઓ, એમને પિતા ધારો કે પિતા પહેલા એમાંથી પુત્ર, પછી આ કારણ આ કાર્ય. તો આજ પાછું શું બને? આજ પિતા બને જે પુત્રમાંથી જ પિતા, પુત્રમાંથી પુત્ર, પિતા હોય તો જ પછી પુત્ર જન્મે ને. જેવી રીતે કારણ માંથી કાર્ય,
હવે કાર્યમાંથી જ શું જન્મે? કારણ. એમ કાર્ય જ આ જ કારણ બને ને બીજાને જન્મ આપે છે એમ. તો આવું આપણે કહ્યું. પણ અસંગત કે છે આપણે મીન્સ મીમાંસક એટલે સામેના પક્ષે એની વાત ઉડાડી દીધી. સ્વાભાવિક અસંગત કહ્યું કે આ તો તમારી વાત કેટલી અસંગત છે, નાખી દીધા જેવી છે. કોના જેવી? કે પિતામાંથી પુત્ર, દશરથમાંથી રામ, અને રામમાંથી જ પાછા દશરથ જન્મે, એના જેવું છે. તો કે અમે એવું ક્યાં કહ્યું છે? અમે એવું ક્યાં કહ્યું? અમે શું કહ્યું? એમ કે છે કે બીજું જો ધર્મ અધર્મ, એકલું ધર્મ જ લખું છું, અધર્મ નથી લખું. એમાંથી ધર્મ અધર્મ નંબર 1, એમાંથી આવે છે શરીર નંબર 1. હા, પછી શું કે છે? આ શરીર નંબર 1 માંથી પછી શું જન્મે છે? ધર્મ નંબર 2. એ એમ કે છે કે રામમાંથી લવ અને લવમાંથી રામ નહીં, પણ બીજો પિતા. એમ રામ લવ જ પિતા બને જે રામ નથી પણ બીજા પિતા છે એમ. એટલે કે છે ધર્મ અધર્મમાંથી શરીર, શરીરમાંથી ધર્મ આને અધર્મ નહીં પણ કયું? બીજો ધર્મ. પાછા એમાંથી જન્મે શરીર. એ કયું? આ નહીં, કયું? 2. પહોંચતી નથી હું. આ યાદ છૂટી જશે. હા, આવીશ તો હા, આવું છે. એટલે કે છે અમે આવું કહેવા માંગીએ છીએ. અને તમે છળ કર્યું. તમે શું છળ કર્યું? કે આમાંથી આ ધર્મ 1 માંથી શરીર 1 અને શરીર 1 માંથી ધર્મ 1, એવું તમે અમારી વાત કરી અને અમારી વાતને ઉડાડી દીધી. અમે એવું નથી કહેવા માંગતા. એટલે આપણે કહીએ છીએ તમે જે કહેવા માંગતા હોય એ કહો. આપણે નહીં, પણ બૌદ્ધ લોકો અમે શું કહીએ છીએ? પછી બૌદ્ધ વાળા જ નૈયાયિક લોકો જ સમજાવે છે કે જે હોય અમે કે છે અમે સમજ્યા છીએ તમે શું કહેવા માંગો છો. કે દશરથમાંથી રામ, દશરથ પિતા, એમાંથી રામ પુત્ર. પણ રામ દશરથ પિતા નામના સિદ્ધાંતમાંથી પુત્રનો સિદ્ધાંત, પુત્રપણું, અને એ જ પુત્રપણું પિતાપણાને જન્મ આપે છે એમ અમે કહીએ છીએ. પણ થયું તો એકનું એક જ. ભલે ને રામના જન્મ્યો, અરે દશરથમાંથી રામ અને રામમાંથી દશરથ ના આવ્યા, પણ પિતાનો સિદ્ધાંત તો ખરો જ ને. પિતાપણામાંથી પુત્રપણું, અને પુત્રપણું શું બને? પિતાપણું. પિતાપણું શું બને? પુત્રપણું. પણ સિદ્ધાંત એટલે અર્થ તો એ જ થયો ને. ભલે ને એનું એ ના જન્મે, પણ પણું તો એનું એ જ ને. એટલે કે તમારે એ વાત પર શું બતાવે છે? કે અનાદિ આમાં કઈ જ્યારે આ જન્મ્યો છે, આ જન્મ્યું છે, આ જન્મ્યું છે, જ્યારે આ બધું જન્મતું હોય તો પછી એનું કારણ અજન્મા કેવી રીતે હોય? એ લોકો શું કે છે કે આ બધું ક્યાં જઈને અટકે છે? અનાદિ. અનાદિ છે, અજન્માપણું છે. અનાદિ મીન્સ જેની કોઈ બિગિનિંગ નથી. બિગિનિંગ નથી એટલે આપણે હવે પ્રશ્ન કરીશું કે જ્યારે આનું બિગિનિંગ છે, સમજો, તર્કથી જ સમજો. આ પિતા આપણી સામે કોક પિતા છે, એમાંથી પુત્ર જન્મ્યો, પિતાએ જન્મ્યો, પુત્રએ જન્મ્યો, તો આ બધું જન્મ વાળું જે છે એનું કારણ અનાદિ હોય, અજન્માપણું. એવું કેવી રીતે બને? બને. આપણે જયારે જોઈએ છીએ કે વ્યક્તિ જન્મી તો કેવી રીતે કહેવાય કે આ બધું ક્યાં જઈને અટકે છે? અનાદિ. અનાદિ એટલે નો બિગિનિંગ. જ્યારે બધું બિગિનિંગ વાળું છે તો એનું આ બધું આપણે રસોઈ બનાવી હોય અને પછી એવું કહ્યું ક્યારેય બનતું જ નથી. આનો પ્રારંભ કેવો છે? ક્યારેય ખીચડી બની જ નથી, ક્યારેય કઢી બની જ નથી. દાળમાંથી
ભાતમાંથી આપણે બધું ચોખામાંથી બધું બનાવીએ છીએ અને કેવું શું કે એનો બધો પ્રારંભ કેવું છે, ક્યારેય કશું ભાત નામની વસ્તુ જ નથી, અરે ચોખા નામની વસ્તુ જ નથી, ખીચડી દાળ નામની વસ્તુ જ નથી. એના જેવું થયું ને. અરે ભાઈ સામે છે તોય કેવું કે આ શું છે? અનાદિ. અનાદિ એટલે જન્મ નથી, જેનો જન્મ ના હોય, જેનો પ્રારંભ જ નથી થયો. અનાદિ એટલે શું? ચાલતું આવે છે, ચાલતું આવે છે. આ ચાલતું આવે પહેલું કયું બતાવો, ક્યારથી શરૂ થયું? ચાલતું આવો એમ કહેવાથી બંધુ એન્ડ નથી આવતો, ક્યારથી શરૂ થયું એ કહો. તો કે એ ખબર નથી, એ ખબર નથી. તો આ તમારી વાત કોના જેવી છે? ખબર નથી એટલે શું? ખબર નથી એટલે એની જાતે, એમ ખબર નથી એટલે એની જાતે ચાલે છે. એની જાતે કેવી રીતે થાય? પહેલું કારણ તો હોય જ હોય, અને તો તમે આ થિયરી છોડી દો. નથી સમજાવી શકતા એનો અર્થ છે કે જન્મ્યું નથી. જો જન્મ્યું હોય તો તમે એનું કારણ શોધી જ શકો. પગેરું શોધાય, શોધાય ને શોધાય જ. ભલાનું પગેરું મળી જાય છે. જન્મ્યું હોય વસ્તુ તો તમે એને શોધતા શોધતા જાઓ તો કારણ મળે જ. ચપ્પલ દેખાય તો શોધો કે માણસ અંદર હોય જ એમ. પણ ન જ જન્મ્યું હોય તો ક્યાંથી મળે? જન્મ્યું જ નથી, માત્ર દેખાવ જ હોય તો ક્યાંથી મળે? સાપ, રજ્જુને બદલે સાપ માની લીધો છે, રજ્જુ, અને માની લીધો કે એ શું છે? સાપ. હવે એને સાપ ક્યાંથી આવ્યો, ક્યાંથી શોધવો? એ નહીં મળે તમને. ક્યાંથી આવ્યો એ મળશે જ નહીં. આ બાજુની જાળીમાંથી, આ ઘરમાંથી, આ જંગલમાંથી, પશ્ચિમમાંથી, પૂર્વમાંથી, ક્યાંય મળશે જ નહીં, કારણ કે આવ્યો જ નથી. સાચું હોય તો ક્યાંકથી મળે. મળે, અહીં નીકળે જ. ક્યાં સુધી છુપાયેલો રે? આપણા ઘરમાં ક્યાંક ગરુડી હોય એ તો નીકળે જ, આમ છુપાઈ જાય. પણ તમે જેવા જાડા કાઢો ને એટલે ફ્રેમની પાછળથી નીકળે, ટ્યુબલાઇટ માંથી આમ નીકળે, પંખાનું પેલું હોય ને એમાંથી નીકળે, આમ ઝાપટું ને એટલે આમ નીકળે, પડદો આમ કરો નીકળે, છુપાઈ જ ગઈ છે. હોય તો નીકળવાની જ, પણ ના હોય તો આપણે ભ્રમ થયો હોય તો આવું કંઈક આમ પડ્યું હોય અને આપણા મગજમાં ચાલતું હોય એટલે આપણને દેખાય, એટલે કે ક્યાંથી આવે છે જ નહીં તો બરોબર છે. ન આવતું હોય તો જ ન હોય તો જ ન આવે ક્યાંય, બાકી તો વહેલી મોડી નીકળવાની જ. એટલે આ પેલા તો અત્યારે આ ચર્ચા ચાલી. પેલા આપણને કહે છે કે તમે, આપણને મીન્સ નૈયાયિકોને કે તમે છળ કરી અને અમારા શબ્દોને પકડી રાખે. તો કે અમે એવું નહોતા કહેતા, તો કે તમે જે કહેતા હોય પણ અમે કહીએ છીએ કે તમે જે કહો છો એનો અર્થ આવો જ થાય. શું થાય કે કારણ જ કાર્ય બને અને કાર્ય પાછું કારણપણાને જન્મ આપે છે. અન્ડરસ્ટેન્ડ? જ્યાં કારણ હોય તો એ કારણ પોતે કાર્ય બનવાનું અને એ કારણ પોતે પણ કશાકનું કાર્ય હોવાનું જ. આ શબ્દો કારણ અને કાર્ય જ બતાવે છે બીજાની અસ્તિત્વ. કારણ બતાવે છે કે કાર્ય હોવું જ, કાર્ય થશે જ, અને એ પોતે પણ શું હશે? કાર્ય. કારણ પોતે પણ કશાકનું કાર્ય હોય જ. પિતા અત્યારે પિતા છે પણ એ કોકનું ફરજંદ છે, એ કોકનો પુત્ર છે જ, અને આ પુત્ર પણ પિતા બનવાનો જ છે. એમ આ તમે એમ કહો કે આ અનાદિ છે, એ શક્ય છે નહીં. પણ એ અત્યારે અહીં આપણે આવ્યા છીએ. તો બીજું આપણે એમની વાત ઉડાડી ત્યાં રીતે, વિષાણ વચ્ચે બે ગાયના બે શિંગડા સાથે ઉભા, હેતુ એની જાતે આવી ગયો અને ફળ પણ એની જાતે. તમે કારણ ના બતાવી શકો, પરંપરા
ક્યાં જઈને અટકે છે, કોણ પહેલું એ ન બતાવી શકો તો તમારી વાત કોના જેવી થઈ? કારણ એની જાતે અને કાર્ય એની જાતે, બંને એકબીજા સાથે સંકળાયેલા નથી. હવે આ વિચાર કરો, કારણ અને કાર્ય સંકળાયેલા ન હોવા એટલે શું? એનો શું અર્થ? કે બંને પોતાની જાતે. હવે એ તો અસંગત, તદ્દન અસંગત છે. આ તો બંને જોડાયેલા છે. કારણ કાર્યને કારણે અને કાર્ય કારણને કારણે, બંનેને એકબીજાની અપેક્ષા છે. એટલે એ કહે છે ત્યાં આવીને અટક્યા છે. એટલે આપણે કહ્યું બીજાંકુરાખ્યો દ્રષ્ટાંત, તમારું આ જે દ્રષ્ટાંત છે એ પણ કશું પુરવાર કરી શકતું નથી. યથા ઇદાનીમ ઉત્પન્નઃ અપર અંકુરઃ બીજાદિમાન બીજમ આદિમાન બીજમ ચ અપરમ અન્યસ્માત અંકુરાત ઇતિ ક્રમેણ ઉત્પન્નત્વાન આદિમત, જે આપણે સમજાયું એ જ પ્રમાણે. હવે નવો દ્રષ્ટાંત, બીજ અને અંકુર. બીજમાંથી અંકુર, બીજમાંથી આપણે તો ઘણીવાર આપણી આંખ સામે જોઈએ છીએ કે બી વાવ્યું હોય અને તમે દરરોજ જોતા રહો ને તો એ આમ ફૂલે. ચોમાસામાં આપણે ફૂલતું એને જોઈએ અને તરત બીજે દિવસે સવારે પાછા જોઈએ તો જરાક આમ ફણગો ફૂટી ગયો. તો આ જે આપણી સમક્ષ જન્મી રહ્યું છે અને છતાં કેવું કે જન્મ નથી, આ કેવું છે? માની શકાય એવું છે નહીં. એમ પેલા લોકો કહે છે કે તમારું આ અનાદિની વાત છે એ કોઈ રીતે સંગત છે નહીં. તો એને બીજી વાત લાવ્યા. શું લાવ્યા? કે ના, બીજ અંકુર ભલે એને એ અનાદિમાં ના હોય, જન્મતા હોય, એમ કે છે. ભલે એ જન્મતા હોય, પણ બીજ અને અંકુરની જે સંતતિ છે એ કેવી છે? અનાદિમાં. હવે બીજું નવું વસ્તુ લઈ આવ્યા. શું લઈ આવ્યા? સંતતિ. સંતતિ એટલે સિરીઝ. બીજ અંકુર, બીજ અંકુર, બીજ અંકુર, બીજ અંકુર, આ સિરીઝ. હવે સિરીઝ શું વસ્તુ છે? એ કે છે આ તો અમારા, આપણે નૈયાયિક કે છે, આ તો અમારા મગજમાં બેસતું છે. બીજ અને અંકુરથી ભિન્ન આ સિરીઝ કઈ વસ્તુ છે? બીજ અને અંકુર એટલે એ કે છે કે હા, પેલું ના સમજાવી શક્યા ને કે આ અનાદિ છે એ પુરવાર ન કરી શક્યા. એટલે હવે કે છે કે સારું, બીજ અને અંકુર તો જન્મે છે આપણી સમક્ષ, બીજમાંથી અંકુર અને અંકુરમાંથી બીજ, એ તો અમે સ્વીકારીએ છીએ. પણ અમે શું કહીએ છીએ? હજી પકડી રાખીએ છીએ. શું પકડી રાખીએ છીએ? કે આ બીજ અને અંકુરની જે સંતતિ છે, સતત ચાલ્યા કરે છે, બીજમાંથી અંકુર, અંકુર, એ અનાદિ છે. તો કે બીજ અને અંકુરથી ડિફરન્ટ એની સંતતિ શું હોય? જ્યારે પ્રત્યેક સભ્ય જન્મી રહ્યો છે, સમજો, પ્રત્યેક સભ્ય જન્મી રહ્યો છે, છતાં એ કહેવું કે આ બધાના પૂર્વજ જન્મેલા નથી, એ કઈ પ્રકારનું છે? આ જ સભ્યો જે અત્યારે છે એ જ પ્રકારના પૂર્વમાં આખી સિરીઝ જન્મેલી જ છે. અને સિરીઝ અને વ્યક્તિ અને જાતિ કઈ જુદી વસ્તુ નથી. વ્યક્તિઓનો સમૂહ એટલે જ જાતિ. એટલે બધું જ જન્મવાળું છે. માટે તમે ટૂંકમાં એ અર્થ આવ્યો છેલ્લે કે આ બીજ અને અંકુર રૂપી દ્રષ્ટાંત દ્વારા તમે જે પુરવાર કરવા માંગ્યું, શું પુરવાર કરવા માંગ્યું? અનાદિપણું, કે આ કશાનો જન્મ નથી, ચાલતું આવે છે. કારણ અને કાર્ય બતાવવાની જરૂર જ નથી. કોણ પહેલું કોણ પછી એ બતાવવાની, પહેલું આગ્રહ શેનો છે? પહેલું કોણ એ બતાવો, એ બતાવવાની જરૂર નથી. આ તો ચાલતું આવે છે. એમ કરીને એમણે નવું લઈ આવ્યા, બીજ અને અંકુર. તો કે એનાથી તમારું આ હેતુ ફલાત્મક રૂપી સંસાર જે પુરવાર કરવા માંગો છો એ કોઈ રીતે પુરવાર થતો નથી, પુરવાર થાય નહીં. કેમ? કારણ કે પહેલું જાણવાની તો બીજ અને અંકુરમાં, આ તો સ્થિતિ ત્યાં આવવી જોઈએ. બીજ અને અંકુરમાં એ પહેલું કોણ? બીજ અને અંકુરમાં પણ પહેલું કોણ? એ પ્રશ્ન આવીને તો ઉભો જ રહ્યો. બીજ પહેલું કે અંકુર પહેલો? અંકુર માટે
માટે બીજ જોઈએ. તો બીજ માટે કોણ જોઈએ? બીજ એની જાતે ક્યાંથી ટપકે? બીજ એ કોઈક વૃક્ષમાંથી, અંકુરમાંથી જ આવેલો છે. એટલે ત્યાં પાછી કઈ નવા શબ્દો લાવો એનાથી કઈ દ્રષ્ટાંત ફરી નથી જતું. એમ કરી અને વળી પાછું ત્યાં ને ત્યાં એ લોકો આવીને ઉભા રહ્યા. તો એનો અર્થ શું થયું કે 21મા શ્લોકમાં કહે છે, પૂર્વાપરા પરિજ્ઞાનમ અજાતે પરિદીપકમ જાયમાનાતિ વૈ ધર્માત કથમ પૂર્વમ ન ગૃહ્યતે. તો શું કહ્યું? પૂર્વ, પેલા જ આ એક પોઈન્ટ રહી ગયો કહેવાનો કે અહીં જે આ હેતુ શબ્દ વાપર્યો છે એનો અર્થ શું કર્યો? દ્રષ્ટાંત કર્યો. આ હેતુનો અર્થ શું કર્યો? દ્રષ્ટાંત. દ્રષ્ટાંત એવો અર્થ કેમ કર્યો? કારણ કે અત્યારે હેતુ એવો મુખ્ય અર્થ થતો નથી, માટે એનો ગૌણ અર્થ દ્રષ્ટાંતની ચર્ચા ચાલે છે એટલે એટલા એ લખે છે કે મુખ્યમ હેતુ શબ્દસ્ય મુખ્યમ અર્થમ ત્યક્ત્વા ગૌણ અર્થ ગૃહ્યતે પ્રકરણ સામર્થ્યાત. પ્રકરણ કોન્ટેક્સ્ટ, અત્યારે પ્રકરણ શેનું ચાલી રહ્યું છે? દ્રષ્ટાંતનું. અને માટે આ હેતુ શબ્દનો મુખ્ય અર્થ ત્યાગ કરીને કયો અર્થ લીધો? દ્રષ્ટાંત. એ તો અગત્ય નથી, પણ જસ્ટ વાત કરી દો. હવે ફરી પાછા કે બતાવવા માંગે છે કે સિદ્ધ શું થાય છે કે તમારું આ શેનું અજ્ઞાન? પૂર્વ અપર પરિજ્ઞાનમ. કોણ પહેલું કોણ પછી એનું તમારું અજ્ઞાન અકબંધ રહ્યું. એ તો રહ્યું જ. કોણ પહેલું એ તો કહી જ નથી શકતા. બીજ પહેલું કે અંકુર પહેલું એ તમને ખબર નથી. જો પહેલું શું અને બીજું શું એ તમે બતાવી ન શકો તો કોણ કારણ? પિતા કારણ કે પુત્ર કારણ? ઘડી બાજુ ત્યાં આવીને ઉભા રહે. પિતા કારણ. પિતા જ કારણ હોય ને. પણ પિતા જન્મ્યા કેવી રીતે? આ પિતા નામની વસ્તુ શું છે? કારણ. પણ એ ક્યાંથી આવ્યા? એ આવ્યા ક્યાંથી પિતા? પિતા એ કોકનો પુત્ર જ છે ને ભાઈ. કોકનો પુત્ર છે પિતા. એ કોનો પુત્ર છે? તો એના પિતાનો. તો એના પિતા એ કોકના પુત્ર છે. બહુ તો આપણે રામના પિતા દશરથ, લવકુશના પિતા રામ, રામના પિતા દશરથ, દશરથના પિતા અજ, આમ કરીને આખું આગળ જઈએ, હરિશ્ચંદ્રજી સુધી પહોંચીએ તો પછી કેટલાક આગળ જાઓ ખબર હોવી જોઈએ ને. પહેલું તો પકડવું જ પડે, નહીં તો આવ્યું ક્યાંથી? પૂર્વ અપર પરિજ્ઞાનમ. આ તમારું અજ્ઞાન ટૂંકમાં પહેલું કોણ એ બતાવી નથી શકાતું. એ શું બતાવે છે? અજાતેહે પરિદીપિકમ. શું તમારે અનકોન્શિયસલી, અજાણતા તમે શું સ્થાપિત કરો છો? અજન્માપણું. તો કે અમે શોધ કરીશું, હજી અમે વી હેવ નોટ ગિવન અપ, અમારું હજી ચાલુ છે. તો કે હજારો વર્ષોથી શોધ કરો છો અને હજારો વર્ષોથી સુધી શોધ તમારું ચાલુ રહેશે, પણ આ નિષ્કર્ષ ઉપર નહીં આવો કે પહેલું કોણ અને પછી કોણ. પછી નથી કહેવાતું. પહેલું કોણ ખરું એ નથી કહી શકતા. ધ્યાન સમજો, પહેલું ના કહી શકો તો પછીનું ના કહી શકો. ધારો કે પિતાને પહેલા કયા, પણ પિતા શું નીકળે છે? પુત્ર નીકળે. તો પુત્ર બીજો કયો એ ક્યાં આવી ગયો? પહેલો આવી ગયો. જો પિતાને પહેલા કીધા ધારો કે, પણ એ તરત શું બતા? ના હું તો આગળનામાંથી જન્મેલો છું. એટલે પિતા જેને પહેલા કયા એ શું બની ગયા? બીજા બની ગયા. જેને બીજું ના પુત્ર નામ આપ્યું એ ક્યાં સુધી ટકે? આગળ પૂછો નહીં ત્યાં સુધી. તરત એ પાછું કે ના હું કોકનો પુત્ર છું. એટલા એકેય નામ અપાય નહીં. પુત્રાય ના કહેવાય, પિતા. આ બધા ટેમ્પરરી નામ છે. આગળ પૂછા ના કરો. માયા તો આ જ છે ભાઈ. માયા
વિચારમ ન સહતે, એવું કે છે. માયા વિચાર સહન, જેવો વિચાર કરો ને એટલે એ તો રફુ ચક્કર. વિચારવા જે સંસારનો આ સંસારની ચર્ચા છે. આપણે એક એક વસ્તુને એવી દ્રઢતાથી પકડીને બેઠા હોય, મને આણે આમ કર્યું, ફલાણાએ મને આવો અન્યાય કર્યો, મારા જીવનમાં આમ થયું, ભગવાને આમ કર્યું, માતાએ કર્યું, પિતાએ કર્યું, પતિએ કર્યું, પત્નીએ કર્યું, પાડોશીએ કર્યું, દીકરાએ કર્યું, રસ્તાવાળાએ, મ્યુનિસિપલ, 1000 બધા કારણો લઈને આપણે આમ કેટલા દુઃખી હોઈએ છીએ. પૂછીએ ને તો ક્યાં નીકળશે ખબર? તું જ કારણ છો. તું જ કારણ છો. અથવા તો ક્યાંય કોઈ મળશે જ નહીં કારણ. ફરતું 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 આપણી પાસે આવશે, ફરતો પાછો એની પાસે જાય. અચ્છા, હજારો દોષ છે આ બધા. આ બધું એ જ પૂરું. મરી જઈશું પણ કશાનું કારણ નહીં મળે. છોડી દો. ના ના, એમ કેવી રીતે છોડી દે? તો કરો. છોડી કેવી રીતે દે? શોધવું તો પડશે. તો શોધો. આખી જિંદગી એમાં જતી રહેશે. આ એક જિંદગી નહીં. જો આ નહીં, અત્યારે બોધપાઠ નહીં લઈ લો તો આ જન્મ ચાલશે. આ કે મફત નથી જન્મો. કેટલો સમય, કેટલી શક્તિ, કેટલું બધી પીડાઓ સહન કરીએ ત્યારે આવીએ છીએ, અને જિંદગીભર પીડાઓ સહન કરીએ છીએ, છતાં જવાબ નથી મળતા. ના પણ હું તો શોધીને જ રહીશ. નહીં મળે. છોડ તું આ બધી માથાકૂટ. કોણે માર્યું? બુદ્ધ ભગવાનને એના શિષ્યએ કહ્યું. બુદ્ધ ભગવાન એના પેલો કે પેલા મને આવું અપમાન કર્યું, નામ કર્યું તેમ કે તું પકડે છે શું? છોડ. હવે પકડીશ તો આનો ક્યારેય જવાબ નહીં મળે. એના બદલે આ તું છોડ. પાટાપિંડી કરીને હવે આગળ વધ. કોણે માર્યું, શું થયું, કે બધી વાત જ છોડી દે. ડુ વોટ ઇઝ ટુ બી ડન. સમય ઓછો છે. અડીઅવડી પછી ચર્ચામાં ના પડીશ એમ કહેવા માટે કે છે. અહીં પણ કારણ કોણ? કારણ એ મળવાનું જ નથી, અનાદિ નથી. અરે આ કશું છે જ નહીં. જન્મજ જ નથી. જન્મનો આભાસ છે, કારણનો આભાસ છે, કાર્યનો આભાસ છે, શરીરનો આભાસ છે, શરીરના કારણ ધર્મ અધર્મનો આભાસ છે. આપણે તો એવું હું પાપી જ છું એવું જજ કરી દે. આપણે તમને બ્રાન્ડ કરીએ, મેં પાપી છું એટલે જ મને આવું બધું થયું. અરે ભાઈ, પાપી બાપી છોડ. તું આ નથી. ન મે પુણ્ય પાપ, ન ધર્મ ન અધર્મ. મારે કઈ નથી. આત્માને કશું છે જ નહીં. તો માત્ર એક દેખાવ છે. આ સમજાવવા માટે આ કહી રહ્યા છે. આ માત્ર બૌદ્ધિક ચર્ચા નથી. આપણા એક પણ પ્રશ્નનો સંતોષકારક જવાબ નથી. એક પણ પ્રશ્નનો સંતોષકારક. ધારો કે સંતોષ કરીએ, આ બધું થયું ને તારા સસરાને કારણે. ધારો કે આ તારા સાસુને કારણે, આ તો સસરા તો કરશો શું? એ તો છે જ, એ તો હજી જીવે જ છે. ધારો કે ખબર પડી, પણ કરશું શું? અને એનો સ્વભાવ એવો જ છે. એના બદલે તું આ સમજ. અને પેલાને પૂછે તો કે મારી વહુ જ એવી છે. એને એવું લાગે, આપણને આવું છે. આ બધું એક વસ્તુ ઉપર હાથ મૂકી શકાય. માયા એક વસ્તુ ઉપર હાથ મૂકવા નથી. આ નોકરીને કારણે જ થયું. પેલા લોકો તું આવ્યો ને ત્યારે અમારું કંપની બગડી, અમારે લોસ થયો, કાઢો આને, લે ઓફ. કોઈ જવાબ મળવાના નથી. એમ કે છે આનો અર્થ શું થયો? બહુ ગંભીર વાત કહી રહ્યા છો આમાં. અજાતે હે પરિદીપિકમ. અજાતિ જન્મ જ નથી. જાય જો હોત, એ કે છે જાયમાનાતિ વૈ ધર્માન. જો વસ્તુ જન્મી હોત, આપણી સમક્ષ જન્મે છે એમ દેખાતી હોય અને જન્મી હોત, તો પછી કથમ પૂર્વમ ન ગૃહ્યતે. તો પછી એનું આગળનું કેમ ના મળે? જે આપણે આપણી સમક્ષ કાર્યને જોઈએ છીએ અને ખરેખર આવ્યું હોત તો એ આપણને કારણ સુધી લઈ જાય ને. કેમ નથી લઈ જાય? પકડી જ શકાય. આપણે કહીએ પેલા ડિટેક્ટિવો હોય ને, એને શું કહેવાય? સીઆઈ. જાસૂસ નહીં, ડિટેક્ટિવ. ડિટેક્ટિવ એટલે
ખબર નહીં, પણ એ એટલા બુદ્ધિમાન લોકો હોય છે હે, એક જરાકમાંથી બધું પકડે, જરાક, હા આટલું જ છોડ્યું હોય એના ઉપરથી એને બધું મળી જાય. પેલો કે જાયમાનાતિ વૈ ધર્મા, શું કે છે? જાયમાનો હિ ચે ધર્મ ગૃહ્યતે, જો તમને કાર્ય દેખાતું હોય, કથમ તસ્માત પૂર્વ કારણમ ન ગૃહ્યતે, તો એના ઉપરથી કારણ કેવી રીતે ન મળે? રોટલી દેખાણી, એના ઉપરથી શોધી જ કરી કે આ લોટ, ઘઉંના લોટ, આપણને ઘણી વાર ખબર છે આ કયા લોટ, આ શું કયું ઢોકળું છે ખબર નથી પડતી, એવું બનાવ્યું આપણે ખબર ના પડે, પણ જાણનારા જાણી જાય કે આપણે એમ કે મારા જેવા એને બહુ ભાન ના પડતી તારે કે ચણાનો લોટ, કે માતાજી ચણાનો લોટ નથી, આ કયા લોટનું છે? એવી જાતની દાળ લઈ પેલું મકાઈના લોટનું બનાવ્યું છે. એક ચાખો વસ્તુ સામે હોય તો સૂંઘે, ચાખે, બધું જાતનું કરીને એનું કારણ શોધે છે. એમ જાય જન્મ્યું હોય તો એનું કારણ મળે. સી એમ વાત એ છે, જન્મ્યું હોય તો એનું કારણ મળે, પણ જન્મ્યું ના હોય તો અવશ્ય હિ જાયમાનસ્ય ગ્રહિત્રા તદ જનકમ ગ્રહિતવ્યમ, જન્મેલા ઉપરથી એના જનક ઉપર જઈ શકીએ. લવકુશ ને ખબર નહોતી કે એના પિતા કોણ છે ને, એને ખબર નહોતી, પણ પેલા ઘોડાને પકડ્યો ત્યારથી ખબર પડી ગઈ. પેલો અશ્વમેધ નો ઘોડો છોડ્યો હતો ને, એ આવ્યો, એ પકડ્યો કે જનક મળી ગયા, જનક પકડાઈ ગયા. એમ જન્ય જનકયોહો સંબંધસ્ય અનપેતત્વાત, જન્ય અને જનકનો સંબંધ કેવો છે? અનપેત, મળે જ, નિયત છે. કેવો છે? અહીંયા લખ્યું છે અનપેતત્વાત નિયતત્વાત, પુત્રના પુત્રમાં પિતાના લક્ષણ હોય જ. થોડાક મોટો થાય ને એટલે દેખાય હા એના બાપા જેવો જ છે, એના ભાઈ ઉઠકે દેખાતો એવો દેખાવ, પહેલા જન્મ્યો હોય ત્યારે જરા માં જેવો દેખાતો હોય, પણ ધીમે 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 એના પિતા જેવો જ દેખાય. બોલો, તરત એવું એને બધું એવું જ થઈ જાય. એ તમે કાર્ય ઉપરથી કારણ મળવાનું જ છે, પણ હોય તો ને, કાર્ય હોય તો, જન્મતું હોય તો, તસ્માત એટલે આ મળી નથી શકતું, માટે તસ્માત અજાતિ પરિદીપકતા દીપકમ તદ ઇત્યર્થ, અને માટે શું સિદ્ધ થાય છે? અજાતિ સિદ્ધ થાય છે. કેમ? પૂર્વ અપર પરિજ્ઞાનમ, કયું કારણ બન્યું? પૂર્વ અને અપરનું અજ્ઞાન. પહેલું કોણ અને પછી કોણ એ ખબર નથી પડતી, પહેલું કોણ અને પછી કોણ એ સમજ પડતી નથી. તો પછી હવે શું અર્થ થયો? એનો અર્થ એવો થયો, કન્ક્લુઝન આપે છે. શું આપે છે? આપણે માત્ર શ્લોક વાંચીએ. સ્વતો વા પરતો વાપી ન કિંચિત વસ્તુ જાયતે સદસદ સદસદ્વાપી ન કિંચિત વસ્તુ જાયતે. તો શું થાય છે? ઇતશ્ચ ન જાયતે કિંચિત, માટે ઇતશ્ચ માટે આ કારણથી કશું જન્મતું નથી. કઈ રીતે નથી જન્મના? પછી આપણને બતા 6 કારણ હોય છે, એમાં એક કારણ થી જન્મતું જગત જન્મ્યું નથી. વસ્તુ પોતાની જાતે જન્મે, ના તો જાતે આવે, અથવા તો બીજા કશાકમાંથી આવે, અથવા તો સ્વતો વા પરતો વાપી ન કિંચિત, અથવા તો સતમાંથી આવે, અથવા તો અસતમાંથી, અથવા તો સદ અસત ભેગા એમાંથી આવે. આ એકેય વસ્તુથી જન્મ બતાવી શકાય એમ છે, આવતા વખતે ચર્ચા કરીશું. અને માટે ન કિંચિત વસ્તુ જાય તે શું નિર્ણય આવ્યા? એકેય વસ્તુ જન્મી નથી. બોલો, જન્મ્યું જ નથી. આપણે કોઈનો જન્મ નથી, હા, નો બર્થડે, કોઈ જન્મ્યા નથી. અને જન્મ્યા નથી એટલે શું? નો ડેથ.
રમણ મહર્ષિ આનંદ કર્યો ને, મારે મૃત્યુ જ નથી. એમને સમજ પડી ગઈ કે મૃત્યુ છે જ નહીં ભાઈ. બોલો, જન્મ ન હોય તો મૃત્યુ પણ હોય નહીં. છોડો આ બધું રડવાનું, રડવા પડવાનું છોડો. એ વસ્તુ એટલે આ કયા લેવલની વાત થાય છે ને, એ લેવલની વાત થાય છે. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.